રાપર નગરપાલિકા દ્વારા 10.49 કરોડના ખર્ચે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમારોહ યોજાયો. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું. હવે જોઈએ રાપરથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. રાપર શહેરમાં રાપર નગરપાલિકા દ્વારા ₹6.61 કરોડના ખર્ચના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત તેમજ ₹4.29 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ એમ કુલ મળીને ₹10.90 કરોડના ખર્ચે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. તો ખાસ કરીને નવા પેવર બ્લોકના રોડ રસ્તાના કામો, નવી પાણીની પાઇપલાઇન નાખવાના કામો, આઇકોનિક રોડનું નિર્માણ, સરફેસિંગ રસ્તાના કામો, ભારત મિશન અંતર્ગત કચરાના નિકાલના પ્રોસેસિંગ પ્લાન્ટના કામો અને બગીચા સુધારણાના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથોસાથ અનેક પ્રકારની જે આવશ્યક અતિ આધુનિક અને સુવિધાસભર મશીન માટે પણ પૈસાઓ ફાળવવામાં આવ્યા છે. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, રાપર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તથા ભાજપના તમામ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સાથોસાથ રાપર નગરપાલિકા દ્વારા જે વાહન હતું તેનું પણ વિધિવત રીતે લીલી ઝંડી આપી વિરેન્દ્રસિંહ જાડેજાએ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. સાથે JCB મશીન તથા અન્ય વસ્તુઓના લોકાર્પણ અને વિકાસ કામોના લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.